પેઇન્ટેડ પેનલેસ લર્નિંગ. એક્ઝામ એકદમ નજીક છે અને તમારા મનમાં આવા પ્રોબ્લેમ આવતા જાય છે કે સર કાંઈ યાદ રહેતું જ નથી, ભૂલાઈ જાય છે, પરીક્ષામાં યાદ આવતું નથી ને રિવિઝન થતું જ નથી, વાંચતા સમયે કાંઈ સમજાતું નથી. માય ડિયર ફ્રેન્ડ, જય હિન્દ, રિલેક્સ. આજના સેશનની અંદર આપણે 5 એવી સાયન્ટિફિક મેથડ્સ વિશે ડિસ્કશન કરવાના છીએ કે જે પ્રૂવન છે વર્લ્ડ વાઇડ. સાયન્ટિસ્ટ પોતે આના ઉપર રિસર્ચ કરી રિસર્ચ પેપર બહાર પાડે છે અને અશ્યોરન્સ આપે છે કે ઇફ યુ ફોલો ધીસ 5 સાયન્ટિફિક ટેકનિક્સ ધેન યુ કેન રિમેમ્બર એવરીથિંગ. જો તમે આ 5 સાયન્ટિફિક મેથડ્સને ફોલો કરો છો, અનુસરો છો અને એ પ્રમાણે મહેનત કરો છો તો એક્ઝામને અઠવાડિયાની વાર હોય, 2 મહિનાની વાર હોય કે ઇવન 5 મંથની વાર હોય ને યુ કેન ક્રેક ધ એક્ઝામ, અને એ પણ સારા પર્સન્ટેજ સાથે. સો વિધાઉટ વેસ્ટિંગ એની ટાઈમ આજની 5 સાયન્ટિફિક મેથડ જે છે એના વિશે વાત કરીએ. સૌથી ફર્સ્ટ મેથડ છે એ છે પાવર ઓફ વિઝ્યુલાઇઝેશન. અચ્છા, એક એક્ટિવિટી આપણે કરીએ. નોર્મલી બધા વિદ્યાર્થીઓને છે હું ક્લાસરૂમમાં કરાવતો હોય, તમારો રાઈટ હેન્ડ છે એને ઊંચો કરો, તમારા જમણા હાથને ઊંચો કરો. ઓકે, તમારા હાથમાં જે મોબાઈલ છે એને નીચે રાખી દો, તમારા જમણા હાથને ઊંચો કરો અને તમારા જમણા હાથથી તમારી ચીન ઉપર ટચ કરો. તમારા જમણા હાથથી તમારી ચીન ઉપર તમે ટચ કરો. એક્ટિવિટી કમ્પ્લીટ. તમે ધ્યાનથી ને સાંભળ્યું હોય તો હું બોલ્યો કે તમારા જમણા હાથથી તમારી ચીન એટલે દાઢીને ટચ કરો, પણ તમારામાંથી 90% સ્ટુડન્ટ છે તમારા ગાલને જ ટચ કર્યો હશે જે રીતે મેં અત્યારના ટચ કર્યો હતો. ખ્યાલ આવે છે? આ વસ્તુ છે પાવર ઓફ વિઝ્યુલાઇઝેશન, કે હું બોલું છું કે તમારી દાઢી તમારી ચીનને ટચ કરો, પણ તમે કરો છો શું? જે તમે જોવો છો કે સરે એમના ગાલને જમણા હાથ વડે ટચ કર્યો, સો યુ ટચ યોર ચીક. ખ્યાલ આવે છે? તો વિઝ્યુલાઇઝેશનમાં એટલી પાવર છે જેટલી સાંભળવાથી, વાંચવાથી યાદ ન રહે ને એટલી વસ્તુને જોવાથી યાદ રહે. સિમ્પલ એક્ઝામ્પલ, 3 કલાકનું કોઈ પણ મૂવી હોય ને તો એનો 21 સીન તમે પાકો નથી કરતા, રહેતો ભાઈ રિવાઇન્ડ કરતો, હું ફરી વાર જોઈ લો અક્ષય કુમારે ક્યાં ઠેકડો માર્યો તો, હેલિકોપ્ટર ઉપરથી છાપરા ઉપર કે છાપરા ઉપરથી ખટારા ઉપર, યાદ રહી જાય ને. કમ્પ્લીટ થાય મૂવી, પછી તમને 20 માર્કની ટેસ્ટ લેવામાં આવે ને તો 20 માંથી મોટા ભાગનાને 20 આવે ને કોઈકને 18 આવે ને કોઈકને 19 આવે. ખ્યાલ આવે છે? આવું કેમ? તો કે વિઝ્યુઅલ છે, એ દ્રશ્ય છે, એને તમે જોઈને યાદ રાખતા જાઓ છો અને યાદ રાખવાનો પ્રયત્ન પણ એમાં કરવો પડતો નથી. સો દરેક ટોપિક, કોઈ પણ સબ્જેક્ટ હોય, ઇન કેસ ઓફ તમે કોઈ પણ ટોપિક લઈ લો, ધારો કે સોશિયલ સાયન્સ, સામાજિક વિજ્ઞાનનો, અથવા હિસ્ટ્રી કોઈ વાંચતું હોય તો હિસ્ટ્રીનો એક ટોપિક લઈ લીધો કે હલ્દી ઘાટીનું યુદ્ધ, તો એની અંદર 2 રીતના તમે છે એ વાંચી શકો. પેલું તો એમ વાંચી શકો કે અકબર અને મહારાણા પ્રતાપ વચ્ચે હલ્દી ઘાટીનું યુદ્ધ થયું હતું, પછી આગળની લાઈન, પછી આગળની લાઈન, પછી આગળની લાઈન, એમ આખો ટોપિક કમ્પ્લીટ થાય. હવે આ રીતે જો 4 કે 5 વાર આખા ટોપિકને વાંચો ને તો યુ કેન નોટ રિમેમ્બર એવરીથિંગ ફ્રોમ ધેટ ટોપિક. એ ટોપિકમાંથી દરેકે દરેક વસ્તુ તમને યાદ ના રહે, તમે ના રાખી શકો. પણ જો એને વિઝ્યુલાઇઝ કરી અને પછી યાદ રાખવાનો પ્રયત્ન કરો કે સર મહારાણા પ્રતાપ અને અકબર વચ્ચે હલ્દી ઘાટીનું યુદ્ધ થયું હતું, તો આમ હલ્દી ઘાટીનું મેદાન છે આંખની સામે લાવો. ઓકે, મહારાણા પ્રતાપ અને હલ્દી ઘાટી, આ બાજુ અકબર, બંને છે લડે છે બાકાજીક બાકાજીક. ખ્યાલ આવે છે? તો આ પાવર છે વિઝ્યુલાઇઝેશનનો, જેની મદદથી એક્ઝામમાં જ્યારે એ ક્વેશ્ચન પૂછાશે કે રાઇટ એ શોર્ટ નોટ ઓન હલ્દી ઘાટી યુદ્ધ, કે હલ્દી ઘાટી યુદ્ધ વિશે ટૂંક નોંધ લખો, તો તમને આ બધી વસ્તુ યાદ આવશે. કેમ? તો કે અત્યારના તમે તમારી આંખ સમક્ષ લાવ્યા છો એ ચિત્રને, એ દ્રશ્યને. સો આ ટેકનિકનો યુઝ કરો. દરેક ટોપિક જ્યારે વાંચો છો યાદ રાખવાનો પ્રયત્ન કરો છો અને એક્ઝામમાં આવડે એ માટે જે મહેનત કરો છો તો એમાં વિઝ્યુલાઇઝેશન મેથડનો યુઝ કરો. આ પ્રૂવન સાયન્ટિફિક મેથડ છે, આમાં મારા કે તમારા ઘરનું કાંઈ નથી. બીજી સાયન્ટિફિક મેથડ છે જે બહુ ઇમ્પોર્ટન્ટ છે, ડોન્ટ બી સેલ્ફિશ. નોર્મલી સ્ટુડન્ટનો નેચર એવો હોય, અમુક સ્ટુડન્ટનો, કે એની પાસે બીજો કોઈ વિદ્યાર્થી આવે, એ એને કહે કે ભાઈબંધ મને શીખવાડ ને, બેનપણી મને શીખવાડ ને, એટલે ભાઈબંધ કે બેનપણી આમ કરીને આમ સજ આગા વયા જાય. હેલો માય ડિયર સ્ટુડન્ટ, આઘું નથી જવાનું, એને શીખવાડવાનું છે, એને મદદ કરવાની છે. એના 2 ફાયદા, એક તો એને આવડી જશે એટલે આશીર્વાદ મળશે, એ 1 નંબરનો ફાયદો. સેકન્ડ બેનિફિટ એનો એ કે આપણે એને શીખવાડશું તો આપણે જે ટોપિક વાંચેલો છે એનું રિવિઝન થશે. અને તમે કોઈને કોઈ ટોપિક ક્યારે શીખવી શકો? જ્યારે સૌ પહેલાં તો એ તમારો ટોપિક ક્લિયર છે ત્યારે. સો એને શીખવાડવા માટે પહેલાં તમે ડીપમાં સમજશો એ ટોપિકને, પછી એને શીખવાડશો ને. ખ્યાલ આવે છે? તો ડોન્ટ બી સેલ્ફિશ, ટીચ અધર્સ, બીજા લોકોને શીખવો, એનાથી બેનિફિટ બંનેને છે. સો આ બીજી સાયન્ટિફિક મેથડ છે જેનાથી વિનમ્રતા પણ આવશે, ભાઈચારોય વધશે અને તમારું રિવિઝન પણ થશે. થર્ડ એન્ડ વેરી મોસ્ટ સાયન્ટિફિક મેથડ કે જે ઇમ્પોર્ટન્ટ છે એ છે લીવ ઇન પ્રેઝન્ટ. આપણે બધા નોર્મલી એવું કરતા હોય, જાગો, આપણે બધા નોર્મલી એવું કરતા હોય કે તમે જો 9મા ધોરણમાં હોય તો 8માના રિઝલ્ટને યાદ કરતા હોય,
તમે 10મામાં હોય તો 9માના, 11મામાં ને 12મામાં તો અગાઉના ધોરણના રિઝલ્ટને યાદ કરીએ. આ સબ્જેક્ટમાં મારા એટલા માર્ક આવ્યા હતા, આ સબ્જેક્ટ મને અઘરો લાગે છે, આ સબ્જેક્ટ મને હેલો લાગે છે. આ બધી માન્યતાઓ તમારા મગજમાં છે. માઇન્ડસેટને ચેન્જ કરો. ભૂતકાળનું નકરું વિચારવાનું નથી, ભવિષ્ય વિશે બહુ વિચારવાનું નથી, થોડુંક વિચારવાનું છે, કેર કરવાની છે, પણ ઓવર થિંકિંગમાં જવાનું નથી. જે પ્રેઝન્ટ, જે વર્તમાનની આ જે ક્ષણ છે આમાં જીવી લેવાનું છે. નકર તમે જુઓ ને 92% આવ્યા હોય, ઇવન 96%, ઇવન 99.99% હોય, તો એ સ્ટુડન્ટ આમ આખો દિવસ ઉદાસ ફરતો હોય તો એ 99% શું કામના ભાઈ? અથાણું નાખવાનું એનું અગાસી ઉપર નહીં ને. સો લીવ ઇન પ્રેઝન્ટ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ. આ બધું સાથોસાથ ચાલતું જવાનું છે. સારા ટકાઈ લાવવાના છે, નો ડાઉટ એનું મહત્વ છે, બટ સાથોસાથ દરેક ક્ષણને જીવતા જવાનું છે. આ માથે ગુરુ જેવડો મોટો ગ્રહ અથવા મોટો પહાડ કોકે મેક દીધો હોય એટલું બધું ટેન્શનમાં રહીને પ્રિપરેશન કરવાની નથી. સિન્સિયર રહેવાનું છે, સિરિયસ નહીં. ખ્યાલ આવે છે? સો લીવ ઇન પ્રેઝન્ટ. આનાથી તમે આખા દિવસ દરમિયાન અને આખી જર્ની દરમિયાન જે તે ધોરણમાં અથવા જે તે એક્ઝામની તમે પ્રિપરેશન કરો છો એ દરમિયાન અહીંયાથી ને રિલેક્સ રહેશો. અને આપણું મગજ રિલેક્સ હોય, રિલેક્સ સિચ્યુએશનમાં હોય તો જ વધુને વધુ યાદ રાખી શકે ને. સો આ વસ્તુ ઇમ્પોર્ટન્ટ છે અને હલકામાં નહીં લેવાની. લીવ ઇન પ્રેઝન્ટ. નેક્સ્ટ છે સાયન્ટિફિક મેથડ. ફોર્થ, ટ્રેન યોર બ્રેઇન. તમારું જે મગજ છે એને ટ્રેન કરો. તમે જોજો તમને છે ને એ કોઈ પણ એક સબ્જેક્ટ બહુ વધારે પ્રિય છે, એ સબ્જેક્ટ પ્રત્યે બહુ વધારે વાલ હશે. કોઈકનું ઇંગ્લિશ ફેવરેટ છે, કોઈકનું મેથ્સ ફેવરેટ છે, કોઈકનું સાયન્સ ફેવરેટ છે, કોઈકનું સોશિયલ સાયન્સ ફેવરેટ છે, કોઈકનું ગુજરાતી તો કોઈકનું સંસ્કૃત, કોઈકનું અકાઉન્ટ તો કોઈકનું એસપીસીસી. વાત સમજવાની એ છે કે જે ફેવરિટ સબ્જેક્ટ છે ને એમાં તો વી કેન ગેટ ગુડ માર્ક્સ, એમાં આપણે સારા માર્ક મેળવી જ શકવાના છીએ. પણ જે હાર્ડ સબ્જેક્ટ છે, જે આપણે ડિફિકલ્ટ લાગે છે, અઘરો લાગે છે, એનું રીઝન એ છે કે અગાઉના કોઈને કોઈ ધોરણમાં તમે એ સબ્જેક્ટ જ્યારે ભણતા ત્યારે એમાં રસ ઓછો પડતો. એના ઘણા બધા ફેક્ટર્સ હોઈ શકે. પણ હવે જ્યારે આપણા ભાગમાં આવ્યો જ છે સબ્જેક્ટ ભણવાનો, ત્યારે એ સબ્જેક્ટને પણ બહુ મસ્ત રીતના સમજવાનો પ્રયત્ન કરવાનો, નહીં કે ગોખવાનો. સો આપણા મગજને એ રીતે ટ્રેન કરવાનું છે કે જેથી ધારો કે તમે કોઈ પણ એક સબ્જેક્ટનો એક ટોપિક ઉપાડ્યો અને એ સબ્જેક્ટ કયો, તો કે જે સબ્જેક્ટ તમને ડિફિકલ્ટ લાગે છે એવડો એ સબ્જેક્ટનો એક ટોપિક ઉપાડ્યો. હવે ટોપિક એકવાર વાંચશો કે સમજશો ને લખીને તોય તમને સમજાશે નહીં કદાચ. કેમ? તો કે મગજને એવી માન્ય તમે રાખી દીધી છે વાત કે ભાઈ આ સબ્જેક્ટ તો અઘરો છે, આ ટોપિક તો આ સબ્જેક્ટનો છે. સો એ સમયે શું કરવાનું છે તો કે તમારા મગજને ટ્રેન કરવાનું છે. કઈ રીતે? એકવાર ટોપિક વાંચો, ના સમજાય બીજી વાર વાંચો, ના સમજાય એટલે તમારું મગજ કહેશે કે ભાઈ હવે ઊભો થઈ જા, પાણી પીને ઘડીક ફ્રેશ થવા વયો જા. પાછા બેસો એટલે પાછા એકવાર વાંચશો ને ત્યાં મગજ એમ કહેશે ભાઈ ઊભો થઈ જા અને પાણી પીવા. ભાઈ નાસ્તોય કરતા આવશે, ભાઈ રમતોય કરતા આવશે, હાંજ પડી જાહે, હાંજનું વાળું થઈ જાહે, હુઈ જાહે ને સવારે પાછું નિહાળે જવાનું હોય. આ સમયે મગજને સ્થિર રાખવાનું છે. ભાઈ પાણી ઘડીક રહીને પેલા ટોપિક છે એને કમ્પ્લીટ કરો. મગજમાં વાત ઉતરે છે. ટ્રેન યોર બ્રેન લાઈક અ વોરિયર. યોદ્ધાની જેમ મગજને છે એ ટ્રેનિંગ આપવાની છે, ટ્રેન કરવાનું છે કે જ્યાં સુધી ટોપિક પૂરો નહીં થાય ત્યાં સુધી ભાઈ ઊભા થશે નહીં. ક્લિયર થાય છે? સો આ રીતના કરશો ને તો એક ટોપિક મસ્ત આવડી જશે તો કોન્ફિડન્સ આવશે કે નહીં આઈ કેન ડુ દેટ. આ સબ્જેક્ટ પણ હું શીખી શકું છું, હું કરી શકું છું. એકવાર આ કોન્ફિડન્સ આવ્યો પછી કન્ટિન્યુઅસ તમારે આ વસ્તુ કરતી જવાની છે. ખબર પણ નહીં રહે 1 અથવા 2 મહિનામાં, બહુ ઓછા સમયગાળાની અંદર જે સબ્જેક્ટ તમને ડિફિકલ્ટ લાગતો હતો ને એ ઓછો ડિફિકલ્ટ લાગવા માંડ્યો અને ક્યારે છે એ સબ્જેક્ટ તમને બીજા સબ્જેક્ટની જેમ ગમવા માંડ્યો. સો ટ્રેન યોર બ્રેઇન. એટલે દરેક સબ્જેક્ટ હોય એના માર્ક્સ હોય એ આપણા રિઝલ્ટમાં મેટર કરતા હોય, એનાથી ફેર પડે. સો આપણે શીખવા પડશે ને દરેક સબ્જેક્ટ. તો ટ્રેન યોર બ્રેન. અને લાસ્ટ અને 5 નંબરની બેસ્ટ સાયન્ટિફિક મેથડ, યુઝ યોર સેન્સીસ. અચ્છા, એક એક્ઝામ્પલ દ્વારા આપણે આ વસ્તુને સમજીએ. હું તમને એમ કહું 10 રૂપિયાની નોટ, 10 રૂપિયાની કરન્સી નોટ એ આપણે બાળપણથી જોતા આવ્યા ને. હવે એ જે 10 રૂપિયાની નોટ છે એને દરરોજ આપણે જોતા હોઈએ હે, તોય હું તમને એમ કહું કે નોટબુકમાં તમે એને દોરો જોઈએ, હાલો જોઈએ. યુ કેન નોટ ડ્રો ધેટ. તમે ના દોરી શકો, ઇવન હું ના દોરી શકું. એનું રીઝન તો કે પૈસા હારવાર આપણું કામ શું છે તો કે ખીચામાં નાખ્યા, ખીચામાંથી ને વસ્તુ લેવા ગયા, પાછી નોટ આવી, પાછી ખીચામાં નાખી. તો ટૂંકમાં એનો સંપર્ક માત્ર ને માત્ર આપણી સ્કિન હારોવાર છે. હલો, માત્ર ને માત્ર આપણી સ્કિન હારોવાર છે. તમને ખ્યાલ હોય તો આપણે સેન્સીસ હોય, આપણી ઇન્દ્રિય હોય,
આંખ કાન નાક બધી આ બધી સ્પર્શ ત્વચા સુગંધ હે ને, તો આ બધી સેન્સનો જ્યારે આપણે યુઝ કરીએ ત્યારે દરેક વસ્તુ આપણને યાદ રહે. 10ની નોટનું ચિત્ર આપણે એટલા માટે ના દોરીએ કેમ કે ખાલી એને શું સ્પર્શ થાય છે, આ ચામડી, આપણી સ્કિન. ડેરી મિલ્ક ચોકલેટ હોય એનો સ્વાદ કેવો હોય એનું વર્ણન કરો જોઈએ, એને કઈ રીતના, તો એ બધું મતલબ એ કેટલું મસ્ત કરી શકશો, એ નાનાથી ખાઓ છો, જે રીતના નાના હતા ત્યારથી 10ની નોટ હાથમાં રાખો છો. તો ડેરી મિલ્કનું વર્ણન તમે મસ્ત એટલા માટે કરી શકો જે રીતના એક્ઝામમાં કોઈ ટોપિકને મસ્ત વર્ણવી શકો, લખી શકો. રીઝન બિહાઇન્ડ ધેટ ઇઝ ડેરી મિલ્કનું રેપર લીધું, ખોલ્યું, આમ કરીને આમ હાથમાં ચોકલેટ લીધી, હવે હાથમાંથી ને મોઢામાં ગઈ, સ્વાદ માણ્યો, મનને મજા આવી ગઈ. તો તમે જોવો ને તો સુગંધ આવી, તમે સ્પર્શ કર્યો, મગજ સુધી પોગ્યું, તમને મજા આવી ગઈ. તમારી મોટા ભાગની ઇન્દ્રિયોનો યુઝ, મોટા ભાગની સેન્સનો યુઝ તમે આ ક્રિયામાં કરો છો. સો ડેરી મિલ્ક તમે એક્સપ્લેન કરી શકો છો, 10ની નોટ નથી કરી શકતા. ખ્યાલ આવે છે? તો કોઈ પણ ટોપિક તમે વાંચો છો ત્યારે તમારી બધી સેન્સથી એ વસ્તુને ફીલ કરો. કોઈ સમ ગણો છો, મેથ્સમાં કોઈ દાખલો ગણો છો, તો એમાં જે તમારે આલ્ફા બીટા ને ગામા જે એ બધી વસ્તુ તમને દેખાવી જોઈએ, એને ફીલ કરવાની છે. તમે ક્યાંય ભણો છો ફિઝિક્સનો કોઈ પણ ટોપિક, ઇન કેસ ઓફ કે સર આ એક સ્લોપ છે, ઢાળ છે, ત્યાંથી ને શું પડે છે, તો કે ત્યાંથી એક બોલ પડે છે, તો એ નીચે છે એ કેટલા ઓલા સાથે આવશે, એની વેલોસિટી, એની ગતિ શું હશે. આ દરમિયાન તમે એ વસ્તુ જોવો, ઇમેજિન કરો, આમ બધી સેન્સ, આંખને નાકને કાનને બધાને આમ ઇમેજિન કરી નાખો. કોઈ વાતાવરણમાં ઊભા રહી જાઓ, મસ્ત મજાની સ્મેલ કરો, ત્યાં છે એ આમ આખામાં પહાડ લાવો, એ પહાડ ઉપર એક બોલ રાખો, એ બોલ ત્યાંથી નીચે 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 આવતો જાય છે. આ વસ્તુને આખી જોવો, તમારી બધી સેન્સનો યુઝ કરી એને ફીલ કરો, ધેન એનો આન્સર ફાઇન્ડ આઉટ કરવાનો ટ્રાય કરો, સોલ્યુશનમાં જાઓ, તો તમે એ વસ્તુ વધારે બેટર રીતના યાદ રાખી શકશો. અને એક્ઝામમાં જ્યારે આવે ત્યારે યુ કેન રાઇટ ડાઉન સોલ્યુશન ઓફ ધેટ ક્વેશ્ચન. ડન છે? આજના વિડીયો સેશનનો બીજો કોઈ પર્પઝ નહોતો, તમારામાં એક કોન્ફિડન્સ લાવો, અને તમને એક્ઝામ નજીક હશે તો મગજમાં જે કાંઈ પ્રશ્ન ઉદ્ભવતા હતા કે સર યાદ નથી રહેતું ને, વાંચેલું એક્ઝામમાં યાદ નથી આવતું ને, આ બધા વસ્તુનું સોલ્યુશન આ એક વિડીયોમાં હતું કે જેની અંદર 5 સાયન્ટિફિક મેથડ્સ આવેલી છે. તમારે શું કરવાનું છે? એક ટાર્ગેટ લેવાનો છે, ટાર્ગેટને કમેન્ટ કરવાની છે. એવું કહેવાય છે કે જો તમે આખા જગતની સામે તમારો ટાર્ગેટ મૂકી દો અને મૂકેલા ટાર્ગેટ પ્રત્યે એક ધારી મહેનત કરતા રહ્યો, then you will be successful at one day. કોઈ પણ એક દિવસે તમને સફળતા મળશે, તમે સફળ હશો. સો કમેન્ટમાં તમારે ટાર્ગેટ તમારો લખવાનો છે કે સર કાલથી નહીં, આજથી હું આટલા દિવસનું ચેલેન્જ લઉં છું. કોઈક 7 દિવસનું લે છે, કોઈક 21 દિવસનું લે છે, કોઈ 50 દિવસનું લે છે, એઝ પર યોર કેપેસિટી. કમેન્ટમાં તમારે તમારું ચેલેન્જ લખવાનું છે કે સર હું આટલા દિવસનું ચેલેન્જ લઉં છું, 5 સાયન્ટિફિક મેથડ્સનો યુઝ કરીશ, અને નેક્સ્ટ એક્ઝામ મારે આ તારીખે છે, હું એમાં આટલા % વધુ લાવવાનો પ્રયત્ન કરીશ. ડન છે? આજના સેશનને અહીંયા અંત આપીએ છીએ, મળીએ છીએ કોઈ નેક્સ્ટ એપિસોડમાં. જય હિન્દ. Painted, Painless Learning.